જય માતાજી, જય શ્રી રામ। તો આપણે ચાનો પ્રસાદ લીધો, થોડીક વાર કથા સાંભળી ને માણસોની ટ્રાફિક જોઈ કે કેટલી સંખ્યામાં માણસો કથા સાંભળવા આવે છે। અને હવે હું પહોંચી ગઈ છું ભોજનશાળા તરફ કે જ્યાં હજારોની સંખ્યામાં માણસો અત્યારે ભોજન લઈ રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે। તો તમે મારી પાછળ જોઈને સમજી જશો કે જો તમે કેટલા માણસો અત્યારે ભોજન લઈ રહ્યા છે। ટ્રાફિક અત્યારે એટલી થઈ ગઈ છે કે માણસો સમય એમ નથી, જોવો તમે। પણ એની પહેલા આપણે જવાનું છે રસોઈ ઘરમાં કે જ્યાં રસોઈ બની રહી છે। આ બધા આટલા માણસો જમે છે તો એની રસોઈ કેવી રીતે બને છે, કેટલા પ્રમાણમાં બને છે તે આપણે જોવાનું છે। તો રસોઈ ઘર છે આ બાજુ, તો ત્યાં આપણે જવાનું છે। તો ચાલો બધા મારી સાથે અત્યારે। તો આપણે અત્યારે આવી ગયા છીએ જે રસોડા વિભાગ છે કે જ્યાં હજારો માણસોનું જે રસોઈ બને છે, મહાપ્રસાદ બને છે। તો એની સુવ્યવસ્થા છે, કેવી રીતે બને છે, તો એ આપણે અત્યારે જાણીશું। અહીંયાના જે પ્રમુખ છે જાદવભાઈ કાકડિયા, એની પાસેથી રસોઈ ઘરની માહિતી થોડીક મેળવીશું તો આપણને જણાવશે। મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા, સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ। આ રામકથાનું રસોડાનું જે આયોજન છે એ ખોડિયાર રાસ મંડળે સંભાળેલું છે। રોજની રસોઈ બનાવવામાં રોજે રોજનું મિષ્ટાન જુદું હોય છે। આજે રવો છે, કોઈ વડી છે, ખીચડી શાક છે, સમારો છે, કાલે રોટલી હતી, આજે એટલું બધું ખાલી દાળ ભાત હતા, આજે ખીચડી છે। આજે લગભગ 50,000 માણસની રસોઈ બનાવવામાં આવી છે। યાત્રા કથામાં સાંભળવામાં આવવા ભાઈઓ બહેનો બધાને પ્રસાદ લેવાની હોય છે। દિવસે દિવસે પબ્લિક વધતી જાય છે। રામકથાનું આયોજન, બાપુની કથામાં આયોજન બહુ સરસ ગોઠવાડું છે। સીઆઈ ખોડિયાર રાસ મંડળે ખાલી રસોડાની વ્યવસ્થાની સંભાળી છે। જય શ્રી રામ, જય શ્રી રામ। કિશોરભાઈ વાડોદરિયા, અને મને છે ને અહીંયા જવાબદારી રસોડા વિભાગની આપી છે। આપ જોઈ રહ્યા છો આ અમારા રસોડાનો બધો સ્ટોક છે। એમાં ઘી છે, તેલ છે, ખાંડ છે, લોટ છે, મરી મસાલા છે, ડ્રાયફ્રૂટ છે, બધું જ છે। પછી વાત રહી આજના જે અમે ભોજન બનાવ્યું છે એની, તો અમે આજની તારીખમાં 55,000 માણસનો શીરો બનાવ્યો છે। એટલે એ 55,000 માણસનો શીરો છે એટલે 62,000 માણસો એમાં જમી લે। શીરો છે, ફુલવડી છે, ખીચડી છે, શાક છે, છાશ છે, સંભારો છે, અમારું આજનું આયોજન છે। આગલા દિવસોની અંદર તો અમે રોજ અલગ અલગ મીઠાઈ બનાવી। આજે શીરો છે ને આવતીકાલે અમે ગુંદી આપવાના છીએ। ઓકે, એટલે ગુંદી લાઈવ જ હોતી હશે? લાઈવ ગુંદી, લાઈવ ગાંઠિયા, લાઈવ ફુલવડી, લાઈવ જે કંઈ આપી છે અમે સ્ટોક કરતા જ નથી, સીધું લાઈવ જ આપી છે। 2 દિવસ ખમણ આપ્યું તો એ લાઈવ જ આપ્યું હતું કે રાતે સ્ટોક કરી નાખો ને સવારે ખવડાવું, એવું એ નથી એમ। કારણ કે આ રસોયાનો સ્ટાફ છે એ 350+ છે। એની અંદર એના બધા વિભાગ છે। ગાંઠિયા બનાવે છે, ગાંઠિયા જ બનાવે છે, શાક બનાવે, શાક બનાવે છે, મીઠાઈ બનાવે, મીઠાઈ બનાવે છે, શાક જે કટિંગ કરે છે શાક કટિંગ જ કરે, અને તો જ શક્ય છે। બધા વિભાગ હોય તો જ શક્ય છે। અને તમે જ્યાં રસોઈ બનાવો છો કેટલા વાગ્યાથી સવારની સ્ટાર્ટ કરો? સવારે 4 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય। ઓકે, 4 વાગ્યાથી કન્ટિન્યુઅસ। અને જ્યાં માણસો ભોજન લે છે, બધા પ્રસાદ લે છે, કેટલા વાગ્યા સુધી લેતા હોય છે? એ અમે 10:30 થી 11:45 ની વચ્ચે અમે ચાલુ કરી દઈએ છીએ। ઓકે, અને એ 4 વાગ્યા લગન ચાલુ હોય છે। ઓહ, સરસ। આ બધો છે અમારો આ ઘી છે। આ તો આજે આ છેલ્લો દિવસ છે એટલે આમાં ઘર છે એમાં મગાવશું। પછીના આ બધા મરી મસાલાઓ છે, અને દરેક વસ્તુઓના દાતા અલગ અલગ છે। કોઈ ઘીના દાતા છે, કોઈ તેલના દાતા છે, કોઈ લોટના દાતા છે, કોઈ ચણાની દાળના દાતા છે, કોઈ તુવેર દાળના દાતા છે, કોઈ ડ્રાયફ્રૂટના દાતા છે। જેટલું જોઈએ એટલું। પહેલા દિવસે આજે 8મો દિવસ છે। હજી અમારે આમાં કઈ ઘટશે તો અમે મગાવશું, એનું બિલ એ લોકો આપી દેશે। ખાંડ, તેલ, ઘી, લોટ, મરી મસાલા, ડ્રાયફ્રૂટ, XYZ વસ્તુના બધા અલગ અલગ દાતાઓનો સહયોગથી જ હાલે છે। વાહ, સરસ। આ તેલના ડબ્બા છે? આ તેલના ડબ્બા છે। ઓકે, આ સિંગ તેલ છે, આ કપાસિયા તેલ છે। સિંગ તેલ દાળ શાકમાં વપરાય છે, કપાસિયા તેલ છે ફરસાણમાં વપરાય છે। ઓકે।
આ પાણીનો સ્ટોક છે એ સ્વયંસેવકો માટે છે. અમે સ્વયંસેવકોને એની પેલું પણ પાણી નથી વ્યવસ્થા પાતા જેથી કરેલી કરીને છે. એ લોકો બીમાર ન પડે. અમે એનો ખ્યાલ રાખીએ છીએ. અચ્છા, એનો પણ સ્ટોક કરેલો છે. આ રવો છે, આજની તારીખમાં રવો બનાવ્યો છે. ઘટે તો અમે પાછો હમણાં હજી અડધી કલાક પહેલા જ આ 200 કિલો રવો આવ્યો છે કે ઘટે તો તરત બનાવીને મૂકી દેવાનો. રવાનો અમારો આજ છેલ્લો દિવસ છે. ઓકે. આ બેસન છે, બુંદીનો અલગ છે, ગાંઠિયાનો અલગ છે, ફુલવડીનો અલગ છે. અમે એક દિવસ મોહનથાળ ખવડાવ્યો તો એનો લોટ અલગ હતો. પછી આ પાછળ જોઈ રહ્યા છો એ રોટલી માટેનો લોટ છે. આજે રોટલી અમે બંધ રાખી છે. ઓકે. પછી આ ભાત છે, બાસમતી રાઈસ છે. વાહ. આ ભાતનો સ્ટોક છે. આ સ્ટોક છે અમારા આવતીકાલના ગાંઠિયાનો છે. વાહ. આવતીકાલે અમારે ગાંઠિયા ગુંદી આપવી છે. આ એમનો સ્ટોક છે. ઓકે. આવો. આ તુવેર દાળ છે. આ ડ્રાયફ્રૂટ વી ગયું છે. આ અમારું ડ્રાયફ્રૂટ અને ખજૂર ને એ બધાના બોક્સ છે. અચ્છા, સ્વીટમાં નાખવા માટે હા, ડ્રાયફ્રૂટ ને સ્વીટની એના અંદર. પણ રોજે stock રોજ કરેલો અમારી છે. સ્વીટ અલગ હોય છે એટલે એમાં ડ્રાયફ્રૂટ એ લોકો એના પણ દાતા છે ને. આખા ડબ્બા, 2 ડબ્બા, 3 ડબ્બા, 1 ડબ્બાથી લઈને 3 ડબ્બા લગીને કોઈ 2 કિલો 5 કિલો દાતા નથી. હા. સીધા ડબ્બાના છે. ડબ્બાના જ દાતા છે. આવો. આ અમારા જે કંઈ ઘી વપરાઈ ગયું એના ખાલી અમારા સ્ટોક મેન્ટેન કરવા માટે અમે અહીંયા રાખીએ છીએ. આટલો સ્ટોક અમે આપી દીધો ઓછા, કે અમારી પાસે વપરાઈ જગ્યા ગયો નહોતી. છે. જગ્યા નહોતી એટલે અમે ખાલી આપી દીધા છે. ઓકે. હા હા. આ 2 દિવસનો સ્ટોક છે. ઓહો. આપ જોઈ શકો છો ટોટલ ઘીના ડબ્બા ખાલી ડબ્બા છે એ. એટલે એ જગ્યાના અભાવના હિસાબે અમે ખાલી બારદાન છે એ જવા દઈએ છીએ. હા હા. હાલો. આ છે ઈ ચાના અને છાશ પાણીના ગ્લાસ છે. છાશનું સીધું ટેન્કર જ આવે છે. 15,000 લીટર છાશનું ટેન્કર આવે છે. ઓહ. મોરારી બાપુની કથામાં તો રસોડાની જવાબદારી મને સોંપી જ છે, પણ અમારું એક ટ્રસ્ટ છે આઈશ્રી ખોડિયાર રાસ મંડળ અનક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, કે ભવનાથની અંદર અમારો ઉતારો છે. શેરનાથ બાપુની પાછળ અમારો ઉતારો આવે છે. શિવરાત્રિની અંદર 6 દિવસ અમારો ત્યાં ભંડારો ચાલુ હોય છે. પછી પરિક્રમાની અંદર અમે 3 જગ્યાએ અમારો ચાલુ હોય છે. ઝીણાબોન મઢીએ હોય છે, બોરદેવી હોય છે અને ભવનાથની અંદર હોય છે. ખોડિયાર અનક્ષેત્રની અંદર અમારા પ્રમુખ છે જાદવભાઈ કાકડિયા, ઉપપ્રમુખ છે ભીખાભાઈ આંબલિયા, પછી ખજાનચી છે વલ્લભભાઈ મંજીભાઈ પટેલ VM, અને એની અંદર હું પાછો ટ્રસ્ટી છું. અમારી 4 જણાની ટીમ છે. આમ ટીમ તો અમારી 400 જણાની છે, પણ મેઇન કરતા અમે 4 જણા છીએ કે જે કોઈ ડિસિઝન લેવા હોય અમે 4 જણા થઈને જ લેતા હોઈએ છીએ. અને અમારા કિશોરભાઈ છે ને એ આવા પ્રવૃત્તિમાં અગ્રેસર જ હોય. આજ ભવનાથમાં વર્ષોથી એ સેવા આપે જ છે. એ 4 જણાને જે નામ લીધા ને એનો અવિરત આજ 62-63 વર્ષ થઈ ગયા અને ખડે પગે હોય. રસોડું અમારો ધ્યેય એક જ છે, લોકોને ખવડાવવું છે. અમે ત્યાંય એક પણ પ્રકારનો ફંડ ફાળો પરિક્રમા કે શિવરાત્રિમાં કોઈ પણ જાત્રાળુ પાસેથી લેતા નથી. અમે દાતાઓ રાજકોટના જ છે. રાજકોટ સિવાય અમે ફાળો કરતા નથી. પરિક્રમા વખતે ફાળો કરી છે, શિવરાત્રિમાં ફાળો કરતા નથી. પરિક્રમામાં વધ્યું હોય શિવરાત્રિમાં ખવડાવી દઈએ છીએ. વાહ, બહુ સરસ આપ કામ કરી રહ્યા છો, સરસ સેવા આપી રહ્યા છો. તો ભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી રસોડા વિશે, કે જે અત્યારે રામકથા ચાલી રહી છે એમાં જે રસોડા વિભાગ છે એના જે પ્રમુખ છે બહુ સરસ કામગીરી બજાવી રહ્યા છે. અને રસોડાનો આપણે જે સ્ટોક જોયો કે જે આ અમારા જે શિવરાત્રી પરિક્રમાના અનુભવને લઈ અને અમને આ રામકથામાં રસોડા વિભાગની જવાબદારી સોંપવામાં આવી કે તમારી પાસે કુશળતા છે, કેટલા માણસો જમે છે, કેટલા બાકી છે, કેટલી રસોઈ કરાવી. માનો કે 40 હજારની રસોઈ કરી હોય તો એમાં 45+ માણસો જમી લે. એટલે અમારી પાસે આ અનુભવ છે. અનુભવને લઈ આયોજન છે અને અનુભવ છે કે કોઈ પણ માણસ અહીંયા આવ્યો હોય પ્રસાદ લીધા વગરનો ન જાવો જોઈએ. બહુ સરસ આપ કામ કરી રહ્યા છો. આ સ્ટોક છે ખાંડનો સ્ટોક છે. અચ્છા, એટલે સ્વીટમાં વાપરવા માટે જે મીઠાઈ ખાંડ વપરાય માટેનો છે એનો પણ સ્ટોક કરેલો છે.
ટોપ તો ખવાય છે. હે હા, બે ખવાઈ ગયા ને? હા, 4 બનાવ્યા. તો હજી તો 4 વાગ્યા સુધી તો કેટલા ટોપ આવવા જોતા હશે? બરોબર. કાલે લચકો હતો અડદિયાનો, એ આવા 4 ટોપ ખવાઈ ગયા, પછી ગુંદી ચાલુ થઈ. 10:30 થી રસોડું ચાલુ થાય. ઓહ 4 વાગ્યા સુધી સતત. એટલે રવો સવારનો બનવા માંડતો હશે ને? હવે કાલે સાંજે બનાવવાનું ચાલુ કરી દીધું. ઓહ. 5 વાગ્યાથી રાતના. આમાં ગરમ રે? અચ્છા બનાવતું જવાનું, જેટલું સ્ટોક થતું જાય ને એમાં સ્ટોક કરતું જવાનું. ઓકે. એ ચાલુ કર્યો તો 5 વાગે, રાતના 2 વાગ્યા સુધી જાય. હા. એ અને વળી બધું ચોખા ઘીમાં જ ગોપાલનું જ ઘી. ગોપાલ તમારે સામે ડબ્બા હા જોયા. બધા ગોપાલના તમને જોવા મળશે. એક પણ ડબ્બો તમને થોડો જોવા નહીં મળે. મારું નામ ચંદ્રકાંત વલ્લભભાઈ ભાલારા. હું અહીં છેલ્લા 7 દિવસ ત્યાં સેવા આપું છું અને ડીસી વિભાગ મારા અંડરમાં આવે છે. અમે દરરોજ સવારના 30,000થી માંડીને 40,000, 47,000, 50,000 ડીશો ગોઠવી દઈએ છીએ. જેમ જેમ વપરાતી જાય અને જે ઘટતી જાય એની ડીશ અહીં તૈયાર રાખેલી છે, સીધી રિક્ષામાં ભરીને મોકલી દઈએ છીએ અહીં. અને અમારો અંદાજ દરરોજનો 60-70,000નો છે કે ભાઈ એટલી ડીશ જોશે અમારે. આ ડીશ વિભાગ છે તે પૂરી કરે છે ડીશો બધી. બોલો જય સિયારામ. જય સિયારામ. લઈ લઉં. તો રસોઈ વિભાગમાં આપણે જોઈએ એવા કે કેવી રીતે પ્રસાદ બધો બને છે અને કેટલા પ્રમાણમાં બને છે. અને હવે આપણે આવી ગયા છીએ કે જ્યાં માણસો પ્રસાદ લઈ રહ્યા છે. તો તમે જુઓ કે કેવડી ટ્રાફિક છે અત્યારે. માણસો લાઈનમાં ઊભા છે અત્યારે પ્રસાદ લેવા માટે. અને આજ અંદર આપણે જોઈએ કે આજનો ટાર્ગેટ છે 55,000થી પણ ઉપર માણસો પ્રસાદ લે એટલો એ લોકોએ પ્રસાદ બનાવ્યો છે આજે. અને એકદમ શુદ્ધ ઘીના શીરાનો આજે પ્રસાદ છે. તો જો તમે અત્યારે અડધાએ તો પ્રસાદ લઈ લીધો છે અને હજી સતત ચાલુ છે પ્રસાદ લેવાનો. અને રસોડામાં આપણે જોયું કે એકદમ ધમધમતું રસોડું છે. સવારના માણસો 4 વાગ્યાથી રસોઈ બનાવવાનું ચાલુ કરે છે અને બપોરના 4 વાગ્યા સુધી માણસો પ્રસાદ લે છે. સતત આપણને અંદર માહિતી આપી. તો તમે જોવો અત્યારે કેટલી ટ્રાફિક છે. માણસો પ્રસાદ લેવામાં એકદમ આતુર છે. અને અહીંયા જોવો તમે પ્રસાદ લીધા પછી જે ખાલી પ્લેટ લેવામાં આવે છે એમાં પણ માણસોને જરા પણ તકલીફ ના પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે કે એને જાતે પોતે પ્લેટ છે મૂકવી ન પડે એના માટે પણ જે કાર્યકરો છે એ કામ સતત સેવા આપી રહ્યા છે અત્યારે.
ચોખા ઘીનો શીરો, બટેકાનું શાક, ગરમા ગરમ ખીચડી, પાકો સંભારો અને મઠડી છે ફરસાણમાં. અને આ પ્રસાદ હવે આપણે લેવાનો છે, કારણ કે ક્યારના શૂટ કરી છે, ભૂખ એવી લાગી છે તો હવે ખાવું છે. જો કે ઘરે આપણે જમતા જ હોય, પણ આજે જે આપણે જમવાના છીએ એનો કંઈક સ્વાદ અલગ જ છે, કારણ કે આ પ્રસાદ છે અને ઝાઝા માણસોની રસોઈ મહિની હોય એટલે એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. તો હવે ભૂખ બહુ લાગી છે તો આપણે પ્રસાદને ગ્રહણ કરી લઈએ. હવે મસ્ત ઘી શીરો છે ચોખા ઘીનો. તો અમે પ્રસાદ લઈ લીધો છે અને હવે આવ્યા છીએ જ્યાં કથાનું સભા મંડળ છે ત્યાં આવ્યા છીએ પાછળ. અને હજી ટોટલ જેટલા માણસો બેઠા છે એના 30% પ્રસાદ લીધો હશે, બાકીના તો હજી કથા જ સાંભળે છે. તો તમે જોવો કેટલા માણસો આજે સાંભળવા આવ્યા છે. અને અમે આજે 8મો દિવસ છે એટલે રોજ કરતા આજે વધારે પબ્લિક હોય ને એવું દેખાય છે. ફૂલ ટ્રાફિક છે અત્યારે. અને અમને પણ કથામાં બહુ જ મજા આવી અને રસોઈ ઘરમાં જોયું કે આટલા બધા માણસોનું જે પ્રસાદ બને છે એનું અરેન્જમેન્ટ કેવી રીતે થાય છે. અને જે બધા સ્વયંસેવકો છે ખૂબ જ સહકાર ભાવથી સારી રીતે સેવા આપે છે અને ખૂબ જ સરસ કાર્ય પોતાની ફરજ બજાવે છે. તો અમને ખૂબ જ મજા આવી બધા સાથે મળીને, બધું જોયું, સાંભળ્યું, બધું કેવી રીતે બધા કાર્ય કરે છે. તો આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બંને પોસિબલ થાય તો તમે વિડીયોને આગળ સુધી પહોંચાડજો કે જેથી જોઈ શકે માણસો કે રાજકોટમાં જે આપણી જે રામકથા બેઠી છે એનું જે આયોજન છે એ બધું કઈ રીતે થયું છે અને કેટલા માણસો એનો લાભ લીધો છે. તો આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.